જય ભીમ ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મ ઉપર ચાલી રહ્યો છે એ કાર્યક્રમ છે મેડિકલ સાયન્સ. એના અનુસંધાને આજનો આ વિષય અમે રાખ્યો છે કે ગુજરાતમાં હાલ જે વાયરસ જે છે એ વાયરસ જે થયો છે જેનું નામ છે ચાંદીપુરા, જેના નામથી આ વાયરસ ઓળખાયો છે. અમારી વચ્ચે અમારી સાથે ઉપસ્થિત છે દક્ષા સુતરિયા કે જેઓ માઇક્રોબાયોલોજી અને વિષય સાથે તેમણે એમએસસી કર્યું છે અને બેક્ટેરિયા કારણ કે વાયરસ જે રીતે પેદા થાય છે, ઉત્પન્ન થાય છે, એ કેવી રીતે થાય છે, એના બેક્ટેરિયા કેવી રીતે બને છે અને એ વાયરસને કેવી રીતે પ્રજા સુધી આ લોકો પ્રજાના એટલે કે જે ખાસ કરીને બાળકો જે હોય છે એ બાળકોને એનો શિકાર બને છે એની ડિટેલ ચર્ચા કરવા માટે અમારી વચ્ચે ઉપસ્થિત છે. દક્ષાબેન, આપનું સ્વાગત છે અમારી જય ભીમ ગુજરાત ચેનલ ઉપર. જય ભીમ ગુજરાત ચેનલ પરથી હું દક્ષાબેન સુતરિયા. આજે જે રાજ્યમાં વાયરસનો કહેર એક તો આપણે જોયો કોરોના વાયરસ, અને અત્યારે જે નવો જ લેટેસ્ટ જે આપણી જાણકારી બહારનો વાયરસ બાળકોમાં ફેલાઈ રહ્યો છે જેનું નામ છે ચાંદીપુરા વાયરસ. જે ચાંદીપુરા ગામના નામ ઉપરથી વાયરસનું નામ આપવામાં આવ્યું છે. મારી ખરેખર ડૉક્ટર થવાની ઈચ્છા હતી, પણ એ ઈચ્છા તો પૂરી ના થઈ, એટલે મેં માઇક્રોબાયોલોજી સાથે એસવાય બીએસસી પૂરું કર્યું. અને માઇક્રોબાયોલોજી સબ્જેક્ટમાં સામાન્ય રીતે જોઈએ તો બાયોલોજી એટલે કે બેક્ટેરિયા અને વાયરસ, વાયરોલોજી, બેક્ટેરિયોલોજી એ સબ્જેક્ટ ઉપર ડીપમાં ભણવાનું હોય અને બેક્ટેરિયા અને વાયરસનું સંશોધન કરવાનું હોય. અત્યારે જે ચાંદીપુરા વાયરસ ગુજરાતમાં કેર કરી રહ્યો છે એની કોઈ રસી પણ શોધાઈ નથી. એના લક્ષણો ઉપરથી અત્યારે એના સારવાર બાળકોમાં થઈ રહી છે અને બાળકોમાં થતો રોગ છે. અને એ પૂનાની એક ઇન્સ્ટિટ્યૂટ છે જે વાયરોલોજી ઓનલી માત્ર વાયરસની જ એ સંશોધન કરતી એક સંસ્થા છે. ત્યાં આ રિપોર્ટ અઠવાડિયા પછી આવે છે અને ત્યાં સુધી બાળકોને સમય રહેતો નથી. એટલે એના કોઈ લક્ષણો, ચોક્કસ લક્ષણો કે એની કોઈ રસી નથી, જેને કારણે આ વાયરસ કાબુમાં લાવવું હોય તો જાગૃતિ અથવા તો અવેરનેસ જરૂરી છે. બરોબર? તો સામાન્ય રીતે આપણે જોઈએ તો વનસ્પતિ શાસ્ત્ર, પ્રાણીશાસ્ત્ર, એમ સૂક્ષ્મ જીવશાસ્ત્ર પણ રહેલું છે. અને સૂક્ષ્મ જીવશાસ્ત્રમાં બેક્ટેરિયા અને વાયરસ, એડવર્ડ જેનર જેનું નામ છે, જેણે શીતળાની રસી શોધી, સૌથી પહેલી રસીના શોધક હતા વાયરસની રસી શોધવા વાળા એડવર્ડ જેનર, જેણે શીતળાની રસી શોધી. અને આ રોગ સામાન્ય રીતે વાયરસથી થતો ચાંદીપુરમ રોગ છે, જે પ્રાણીજન્ય રોગ છે, જે મચ્છર માખીથી ફેલાતા રોગો છે. જેમ માખીથી કોલેરા, ટાઇફોઇડ નામના રોગ ફેલાય છે, એ પણ વાયરસજન્ય છે. એનોફિલિસ મચ્છર દ્વારા જે પ્રજીવ પ્લાઝ્મોડિયમ લોહીમાં ભળી અને મેલેરિયા, ચિકનગુનિયા અને ડેન્ગ્યુ જેવા એડિસ મચ્છર દ્વારા ફેલાતા રોગ છે. એમ આ પણ એક રોગ એવો છે કે જે માખી દ્વારા ફેલાય છે. પણ આ માખી કંઈક જુદા પ્રકારની અને વિશિષ્ટ માખી છે, જે સામાન્ય ઘર માખી કરતા 4 ગણી નાની જોવા મળે છે, યલો કલરની જોવા મળે છે. એનું નામ છે સેન્ડ ફ્લાય. સેન્ડ એટલે રેતી, રેતીની માખી, એને માટીની માખી પણ કહેવામાં આવે. સામાન્ય રીતે આ માખી એ ગામડામાં લીપણવાળા ઘરોમાં, ભેજવાળા વાતાવરણમાં, ઓછા પ્રકાશ આવતો હોય એવી જગ્યાએ લીપણની અંદર ઘર કરી અને ત્યાં એનું બ્રીડિંગ કરે છે. અને આ માખી એ જ્યારે કરડે ત્યારે એની લાળમાં વાયરસ હોય છે અને આ વાયરસથી બાળકોમાં ચેપ લાગે છે. આ રોગ ચેપી નથી, પણ ચેપી બાળકને કરડ્યા પછી આ માખી બીજા બાળકને કરડે તો એ લાળ દ્વારા ફેલાતો રોગ છે. અને વાયરસ એ અતિ સૂક્ષ્મ જીવ છે, જેને આ માઇક્રોસ્કોપથી પણ નથી જોઈ શકાતું કે આ બિલોરી કાચથી પણ નથી જોઈ શકાતું. એના માટે વિશિષ્ટ પ્રકારનું માઇક્રોસ્કોપ, ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ આવે, જે પૂનામાં છે, અને ત્યાં જ આના ટેસ્ટ થઈ શકે, જોઈ શકાય છે. માટે આપણે આ બાબતે જાગૃતિ હોવી જરૂરી છે કે આ માખી ફેલાય નહીં અને આ રોગ આગળ વધે નહીં. કારણ કે આના લક્ષણો ઉપરથી જ આપણે ટ્રીટમેન્ટ કરી શકીએ, કારણ કે એની કોઈ રસી કે કશું થયું નથી. જાગૃતિ એટલે કે પાવડરનો છંટકાવ એ કરીને આપણે એને માખીનો નાશ કરી શકીએ.
આ માખી ડાયરેક્ટ બચ્ચાને જન્મ નથી આપતી, પણ એનું જીવન ચક્ર છે આખું રૂપાંતરણ, કે સૌથી પહેલા નાની ઈયળ અને ઈયળમાંથી કોસેટોમાંથી માખી બને છે. એટલે એનું જીવન ચક્ર એકદમ લાંબુ છે. એટલે એ પૂરું કરવા માટે આપણી પાસે સમય હોય છે. તો એ સમયનો ઉપયોગ કરી અને આપણે જાગૃતિ, જનજાગૃતિ સ્કૂલોમાં ફેલાવીએ. હું બાયોલોજી ટીચર છું, 36 વર્ષથી મેં આ બાયોલોજી સબ્જેક્ટમાં આના વાયરસ, બેક્ટેરિયા વિશે જાણકારી આપેલી છે. પણ આ એક નવો જ રોગ છે, બાળકોમાં થતો રોગ છે, અને એને અટકાવવા માટે સરકાર સાથે દરેક વ્યક્તિએ પણ ઝુંબેશ કરવી જોઈએ. અને આ રોગ સામાન્ય રીતે જલ્દીથી ક્યોર થાય એવો નથી, કારણ કે 100 બાળકે 85 બાળકનું મૃત્યુ 48 કલાકમાં થઈ શકે એવી શક્યતા છે. માટે 15 બાળકોને જ આપણે બચાવી શકીએ એમ છીએ, કારણ કે આની કોઈ રસી નથી, આની કોઈ દવા નથી, ખાલી જાગૃતિથી બાળકો બચી શકે. તો આ જે સેન્ડ માખી એટલે રેતીની માખી, માટીની માખી દ્વારા ફેલાતો વાયરલ ઇન્ફેક્શન છે. આવા ઘણા બધા વાયરલ રોગો છે જેને આપણે કહીએ ગાલપચોળિયું, શીતળા, હર્પીસ, ઇન્ફ્લુએન્ઝા, અને સૌથી ખતરનાક વાયરસનો રોગ છે HIV એડ્સ, જે ચેપી નથી પણ લોહી દ્વારા ફેલાતો, લાળ દ્વારા ફેલાતા આ બધા રોગો છે. તો આ હતા અમારી સાથે દક્ષાબેન, કે જેઓ બાયોલોજીના ટીચર છે. એક શિક્ષક તરીકે એમણે જનજાગૃતિનું કામ કરવા માટે આ બેક્ટેરિયા દ્વારા આ વાયરસ ફેલાય છે એની સાવચેતી કેવી રીતે રાખી શકાય, અને જે ખાસ કરીને 7 વર્ષના બાળકો સુધીમાં વધારે વ્યાપક છે. ગુજરાતની અંદર ગુજરાત સરકારે પણ આને ખૂબ જ સાવધાની રૂપે આગળ વધી છે, અને સરકારે પણ ખૂબ જ પગલાં ભર્યા છે. અને હવે આવા ભવિષ્યમાં આ બાબતે સાવચેતી રાખવાની ગુજરાત સરકારે પણ તૈયારીઓ બતાવી છે. તેમ છતાં અત્યારે ગુજરાતની અંદર લગભગ 18 બાળકોના આ વાયરસના કારણે, સેન્ડ ફ્લાયના કારણે મૃત્યુ થયાના પણ સમાચાર મીડિયામાં મળ્યા છે. પરંતુ આ જનજાગૃતિના કારણે લોકોમાં અવેરનેસ આવશે તો આ રોગથી લોકો બચી શકશે અને એમના બાળકોનું જીવનને બચાવી પણ શકશે. અમારા સ્ટુડિયોમાં આપ ઉપસ્થિત રહ્યા બદલ ધન્યવાદ. જય ભીમ, નમો બુદ્ધાય. નમો બુદ્ધાય.